ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આમ તો મા બાપને ભગવાન માનવામાં આવે છે, પણ જ્યારે મા બાપને જ ઘરની બહાર કે વૃદ્ધાશ્રમમાં મોકલી દેવાય ત્યારે સપૂત કપૂત સમાન બની જતો હોય તેમ લાગે છે। તો વેલેન્ટાઇન ડે એ આપણો તહેવાર કે કલ્ચર નથી, ત્યારે વેલેન્ટાઇન ડેના તહેવાર આપણી સંસ્કૃતિ આપણે માની બેઠા છીએ। તો ત્યારે આજકાલના છોકરા છોકરીઓ મા બાપને પ્રેમ આપવાની જગ્યાએ તેમને તરછોડી દેતા હોય છે। તો ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાએ એક એવા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી જ્યાં પોતાનો પ્રેમ અને લાગણી પોતાના પરિવાર કરતાં વધુ જોવા મળી। વેલેન્ટાઇન ડેનો દિવસ છે, ત્યારે વેલેન્ટાઇન ડેના દિવસે માત્ર ખાલી છોકરા છોકરીઓનો પ્રેમ જે જાહેર થાય છે તે નથી કરવાતો, ઘણી બધી રીતે પણ આપણા માતા પિતા હોય કે ભાઈ બહેન હોય તે પણ તેમનો પ્રેમ દર્શાવતા હોય છે। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાએ આજે અમદાવાદના જે મણિનગરનો પૂર્વ વિસ્તાર છે, ઘોડાસર પુનિતનગરમાં એક વૃદ્ધાશ્રમ છે, ત્યાં આજે તેમની મુલાકાત કરી છે। અહીંયાના જે સંચાલક છે તે આપણી સાથે જોડાયા છે કે વેલેન્ટાઇન ડેના દિવસે વૃદ્ધો કઈ રીતે પોતાનો વેલેન્ટાઇન ડે ઉજવે છે। આપનું હાર્દિક સ્વાગત છે ન્યૂઝ ફોર ઇન્ડિયાની અંદર। શું નામ છે આપનું? ડૉક્ટર જતીન પાડલિયા। જતીનભાઈ, આજે વેલેન્ટાઇન ડે છે, શું કહેશો કઈ રીતે વૃદ્ધાશ્રમ આજે આપણે બનાવ્યું છે, કેટલા વૃદ્ધો રહે છે અને કઈ રીતે વેલેન્ટાઇન ડેને ઉજવવામાં આવે છે? ચોક્કસથી 14મી ફેબ્રુઆરીનો દિવસ વિશ્વભરમાં વેલેન્ટાઇન દિવસ તરીકે સેલિબ્રેટ થાય છે, એટલે કે પ્રેમની લાગણી એકબીજા સાથે શેર કરવાનો આ દિવસ છે। પરંતુ નિરામય વૃદ્ધાશ્રમ છેલ્લા 8 મહિનાથી ઘોડાસર વિસ્તારમાં ચાલી રહ્યું છે। અમે નવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છીએ અને ઇન્ટરનેશનલ નેશનલ જે પણ દિવસો આવે છે વર્ષ દરમિયાન એ બધા જ દિવસો અમે સેલિબ્રેશન કરીએ છીએ। એમ આજના દિવસને પણ કંઈક અલગ જ રીતે અમે સેલિબ્રેશન કર્યું। અતુલ બેકરીના સહયોગથી અમે લોકોએ આજે વેલેન્ટાઇન ડેના દિવસને અમે લોકોએ માતા પિતા તુલ્ય એટલે કે માતા પિતાને વંદન કરીને એમના આશીર્વાદ મેળવીને આજના દિવસને સેલિબ્રેટ કરવાનું અમે બીડું ઝડપ્યું છે અને એ અમે બહુ સારી રીતે આજના દિવસને અમે સેલિબ્રેટ કર્યો। અને આ દિવસને સેલિબ્રેટ કરવાનો મતલબ એટલો છે કે તમારા જીવનમાં પહેલો જે પ્રેમ છે એ તમારા માતા પિતાનો છે અને તમે જે પણ કક્ષાએ છો, જે પણ સ્ટેટસ છે તમારું છે એ તમારા માતા પિતા થકી તમને મળ્યું છે। તો ચોક્કસથી આપણા મા બાપને ક્યારેય ભૂલવું ના જોઈએ અને એ દિવસને અમે યાદ કરીને અમારા જેટલા પણ વડીલો અહીંયા વૃદ્ધાશ્રમમાં રહે છે એ બધાને અમે લોકોએ એમની આશીર્વાદ મેળવ્યા, એમને શુભેચ્છાઓ પાઠવી અને સાથે મળીને સૌએ મોં મીઠું કર્યું અને આજના દિવસને અમે સેલિબ્રેશન કર્યું। વૃદ્ધાશ્રમ એક કહેવાય કે અત્યારે હાલમાં હોવું ના જોઈએ આજના સમયમાં, કારણ કે સમય એવો આવી ગયો છે કે હવે વૃદ્ધાશ્રમ ઝડપથી વધવા માંડ્યા છે। શું કારણ છે? ક્યાં ખામી છે? બાળકોની ખામી હોય છે ઉછેરમાં કે માતા પિતાની ખામી હોય છે? ઓફકોર્સ મારું માતે એવું માનવું છે કે માતા પિતાની ખામી ના હોવી જોઈએ, કારણ કે જે માતા પિતાએ આપણને જન્મ આપ્યો છે, જેમણે સૃષ્ટિ ઉપર આપણને ચાલતા બોલતા શીખવાડ્યું છે, એ આજના સમયની અંદર બાળકો પોતાના માતા પિતાને તરછોડી દે છે। એવા સમયની અંદર આપ કઈ રીતે જુઓ છો? ચોક્કસથી હું તમને વાત કરું, આ ખૂબ દુઃખની વાત છે કે સમાજમાં દિવસે દિવસે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે અને એમાં પણ આપણે અમદાવાદની વાત કરું તો ગુજરાતમાં સૌથી વધારે વૃદ્ધાશ્રમો અમદાવાદ જિલ્લામાં છે। અને આ સૌથી મહત્ત્વનું આમાં જો કોઈ કારણ હોય તો આજકાલ જે જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેના જે એડજસ્ટમેન્ટના જે પ્રશ્ન ઊભા થયા છે અને એ પ્રશ્નોને લઈને આજે નવી જે જનરેશન છે એમને પોતાનું જીવન પોતાની રીતે જીવવા માગે છે, સાથે મા બાપ છે એ પોતાનું જીવન કંઈક અલગ રીતે જીવવા માગે છે, જે વચ્ચે એકબીજા વચ્ચે જે સમાયોજનના પ્રશ્નો ઊભા થાય છે એના વચ્ચે ઘણા બધા ક્લેશ ઊભા થાય છે। અને અંતે જે આપણા ભારતીય સમાજની અંદર જોવા જઈએ તો જે સિનિયર સિટીઝન એટલે કે વડીલ વ્યક્તિઓ છે કે જે પોતાની 60 વર્ષની ઉંમર ક્રોસ કરી છે એ પોતે પોતાના તમામ વ્યવહારિક બાબતોમાંથી નિવૃત્ત થયા હોય છે, એટલે કે હવે એમની પાસે કોઈ અર્નિંગ એટલે કે પૈસા કમાવાનો કોઈ સોર્સ નથી। તો એવા પ્રસંગે જે યંગ જનરેશન છે એ પોતે બિઝી રહે છે પોતાની લાઈફમાં અને ફાઇનાન્શિયલ વ્યવહારિક બાબતમાં, ત્યારે અંતે વડીલ જે વ્યક્તિ છે એમને પોતે પોતાના જીવનમાં કંઈક થોડું ઘણું આગા પાછું કરવું પડે છે અને અંતે આ સમાયોજનના જે પ્રશ્નોને કારણે વડીલ વ્યક્તિઓને ભોગવવું પડતું હોય છે અને અંતે વૃદ્ધાશ્રમનો આશરો લેવો પડતો હોય છે। શું કારણ છે? એવો કેસ બી આવ્યા હશે કે વૃદ્ધાશ્રમની અંદર માતા પિતાને જ્યારે છોડવામાં આવે છે, કોઈ એવો કેસ આપને ધ્યાને આવ્યો હોય કે જે આપણે અમારી સાથે શેર કરવા માંગતા હોય?
ડેફિનેટલી હું તમારી સાથે શેર કરીશ ઘણા બધા કેસ, અને એ કેસમાં અમે લોકો એવું જોવા માગ્યું છે કે ઘણા વડીલ વ્યક્તિઓ પણ પોતાના આ સમયમાં પોતાનું જે નેચર છે એ છોડવા નથી માંગતા હોતા, અને સામે પક્ષે જે પોતાનો છોકરો છે, પુત્રવધુ છે, પુત્ર છે, એમની સાથે જે નાની નાની બાબતમાં ક્લેશ ઊભા થાય છે. હું તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે આજે વડીલ વ્યક્તિને આ એક વસ્તુ ખાવાની ઈચ્છા થઈ છે, પણ સામે પેલી જે પુત્રવધુ છે કોઈને કોઈ જોબ કરે છે, નોકરી કરે છે, જેને ટાઈમ મળતો નથી આ વસ્તુ બનાવવા માટેનો, તો એ એવું કહે છે કે હું તમને બહારથી લઈ આપીશ પણ હું ઘરે બનાવવાનો મને ટાઈમ નથી. પણ વડીલ વ્યક્તિ એ પોતે પોતાની જીદ પાછી છોડતા નથી અને એવું કહે છે કે ના, મારે તો ઘરે બનાવીને જ ખાવી છે. તો આવા નાની બાબતમાં એ બે એકબીજા વચ્ચે ક્લેશ ઊભા થાય છે, અને આ જે સમય છે એ વ્યક્તિનું પોતાના માઇન્ડ એટલો બધો સેન્સિટિવ થઈ ગયો હોય છે કે નાની બધી બાબતો પણ એ લોકો સહન કરવા તૈયાર હોતા નથી. તો મારે ત્યાં આવા ઘણા બધા એવા કેસ આવે છે કે વડીલ વ્યક્તિઓ પોતે આવી સમસ્યાઓને કારણે પોતાના છોકરાઓ જે અહીંયા મૂકવા માટે આવે છે એ એવું કહે છે કે સાહેબ તમે ગમે તે તમારે જે પણ જોતું હોય અથવા જે કંઈ પૈસા જોતા હોય અથવા તો જે કંઈ હેલ્પ જોતી હોય તમે અમારી પાસેથી લઈ શકો છો, પણ અમારા પેરેન્ટ્સને, અમારા મમ્મીને કે અમારા મા બાપને અહીંયા તમે સાચવો. આટલી કન્ડિશનમાં અત્યારે આપણા ભારતીય સંસ્કાર, ભારતીય કલ્ચરમાં આ પરિસ્થિતિ નબળી બની છે, જેથી કરીને આજે વૃદ્ધાશ્રમોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. પણ અમે ચોક્કસથી, મારો પ્રયત્ન એવો રહેતો હોય છે કે જ્યારે કોઈ વડીલ વ્યક્તિ અહીંયા આવે છે અમારી પાસે પહેલી વખત, ત્યારે અમે 2 વખત એમનો ઇન્ટરવ્યૂ લઈએ છીએ, અને એ ઇન્ટરવ્યૂમાં જો અમે બની શકે તો એના ફેમિલી સાથે નાના મોટા કોઈ પ્રોબ્લેમો સોલ્વ થઈ શકે એવો પ્રયત્ન પણ અમે કરતા હોઈએ છીએ. એટલે ઘણા વડીલો અમારે ત્યાં એડમિશન લેવા માટે આવે છે, પણ અમે આ બધા નાની મોટી પ્રોબ્લેમ એની સોલ્વ કરી દઈએ છીએ, જેથી વડીલ ફરી પાછા એમના ફેમિલી સાથે ટાઈઅપમાં એ રહેતો હોય છે, અને ફરી અમે ભવિષ્યમાં એમના કોન્ટેક્ટમાં પણ રહીએ છીએ, એમને ફોલોઅપ પણ કરીએ છીએ કે એમને કોઈ બીજા કોઈ સમસ્યાઓ ઊભી ના થાય, અને અમારથી બનતા પ્રયત્ન એમને કરીએ છીએ મદદરૂપ થવાના. કેટલા લોકોને અત્યારે તમે ઘર વાપસી કરાઈ છે, પોતાના પરિવાર સાથે મિલાવ્યા છો? ચોક્કસ. મારો એક પ્રોજેક્ટ ચાલે છે સમન્વય પ્રોજેક્ટ કરીને. સમન્વય પ્રોજેક્ટમાં અમે લોકો એવું કરીએ છીએ કે જે લોકો વૃદ્ધાશ્રમમાં વડીલો રહે છે એને પોતાના ફેમિલીમાં પાછું જવું છે, પણ એની પાસે કોઈ સ્કોપ નથી, તો અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે એના ફેમિલીના લોકોને અમે કોન્ટેક્ટ કરીએ છીએ, એમની સાથે મિટિંગ કરીએ છીએ, ફોન ઉપર કોન્ટેક્ટ કરીએ છીએ, રૂબરૂ કોન્ટેક્ટ કરીએ છીએ, અને અમે એમની પાસેથી પહેલાં એમની શું વિચાર છે, એમની શું ઈચ્છાઓ છે એને જાણીએ છીએ, પછી અમે વડીલ સાથે મિટિંગ કરીએ છીએ. આમ બંને વ્યક્તિઓ સાથે અમે અલગ અલગ ટાઈપ કરી અને પછી એકબીજાને જોઈન્ટ કરીએ છીએ, અને જોઈન્ટ કરી અને પછી જો બંને વચ્ચે પોઝિટિવ કોરિલેશન થાય તો ચોક્કસથી અમે લોકો એને ઘર સુધી પાછા વાપસી કરાવીએ છીએ. અને ઇન પાસ્ટની અંદર, એટલે ભૂતકાળમાં અમે આવા 3 થી 4 વડીલોને ઘર સુધી પાછા વાર્યા છે. આપના વૃદ્ધાશ્રમમાં અત્યારે કેટલા વૃદ્ધોની સંખ્યા હશે, જેન્ટ્સ, લેડીઝ? હા, અમારા અત્યારે વૃદ્ધાશ્રમમાં અત્યારે 7 વડીલોની સંખ્યા છે, જેમાં 5 લેડીઝ છે અને 2 જેન્ટ્સ છે, અને અમારે ત્યાં અત્યારે 15 થી 17 લોકોની કેપેસિટી છે, વડીલો અહીંયા રહી શકે એવી છે. પણ તમને કહું યશભાઈ કે ફરીથી કે મારે ત્યાં ઓલરેડી અત્યારે 50થી વધારે લોકોની ઇન્ક્વાયરી આવી છે એડમિશન માટે, પણ મારે ત્યાં અત્યારે 7 જ વડીલો છે. એનો એક જ કારણ એવું છે કે ઘણા વડીલ વ્યક્તિઓને અમે અમારા ઇન્ટરવ્યૂ વખતે એમની પ્રોબ્લેમો સોલ્વ કરીને અમે ઘરે પાછા વાર્યા છે. એટલે અમે વૃદ્ધાશ્રમ ખોલીને બેઠા છીએ એનો મતલબ એવો નહીં કે અમે વડીલોને, જે પણ વડીલો આવે એમને એડમિશન આપી દઈએ, પણ અમે અમારો પહેલો પ્રયત્ન એવો રહેતો હોય છે કે અમારે કે અમે એમને ઘરે પાછા, એમની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને કંઈક અંશે અમે ઓછી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે છેલ્લો સવાલ એ છે કે વૃદ્ધોને આમ તો કહેવાય કે એક નાના બાળક જેવું એ વર્તન કરતા હોય છે, એ લોકો બીમાર પડે છે, તો એ લોકોને કઈ રીતે ફેસિલિટી અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે, એ લોકોનું મનોરંજન કઈ રીતે પૂરું પાડવામાં આવે છે? યસ, ડેફિનેટલી તમારો ખૂબ સરસ ક્વેશ્ચન છે. આ ઉંમરમાં વડીલોને વૃદ્ધાશ્રમમાં એને એક્ટિવ રાખવા એ ખૂબ જરૂરી બનતું હોય છે, અને આ અત્યારના સમયે એટલો એનો સેન્સિટિવ નેચર હોય છે કે એને જો કંઈક નવું કંઈક આપણે આપીએ તો ચોક્કસથી એનામાં હેપીનેસ પ્રોવાઈડ કરે છે. હું ચોક્કસથી વાત કરું કે વર્ષોથી હું હેલ્થ અને હેપીનેસ ઉપર કામ કરું છું, અને આ 2 ટોપિકને લઈને હું કામ કરું છું. ને મારા વૃદ્ધાશ્રમમાં જ્યારે કોઈ વડીલ વ્યક્તિ બીમાર પડે છે તો સામાન્ય સંજોગોમાં હું મારી પાસે ફર્સ્ટ એડ કિટ રાખું છું,
જેમાં બધી જ દવાઓ મારી પાસે અવેલેબલ છે અને એ વડીલોને હું એ ઇમરજન્સી કન્ડિશનમાં દવાઓ પ્રોવાઈડ કરું છું. અને જો એ વસ્તુથી પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો હું 108 અથવા તો કોઈ પણ સરકારી હોસ્પિટલની હેલ્પ લઈ અને હું વડીલોને ત્યાં ટ્રાન્સફર કરું છું. સાથે સાથે તમને વાત કરું બીજી એક્ટિવિટીની વાત કે ભજન કીર્તન છે, સત્સંગ છે, મેડિકલ હેલ્થ કેમ્પ છે, એક્સપર્ટ લેક્ચર છે, બરાબર છે. અલગ અલગ દિવસોને સેલિબ્રેશન કરવાના છે. લોકો અહીંયા બર્થડે માટે પોતાની કંઈ ને કંઈ સારી એવી બાબત માટે સેલિબ્રેશન માટે અહીંયા આવે છે. તો એ બધી જ બાબતો અલ્ટિમેટલી હું લોકોને અહીંયા ઇન્વાઇટ કરું છું કે તમે અહીંયા આવીને અમારા વડીલો સાથે ઇન્ટરેક્શન કરો, એની સાથે કોમ્યુનિકેશન કરો. ભલે કશું જ ના કરો, ખાલી વાતો કરો. આ જે વડીલોને પોતાની વાત કરવાનો જો એને ચાન્સ મળશે ને તો ચોક્કસથી એનું માઇન્ડ હળવું થશે અને માઇન્ડ હળવું થશે ને તો એની ઘણી બધી બીમારી ઓટોમેટિક સોલ્વ થઈ જશે. તો અમારો ચોક્કસથી આવો પ્રયત્ન હોય છે કે ઓનલી વડીલોને અહીંયા એડમિશન આપીને અમે જેલની જેમ એને પૂરી નથી રાખતા, એને અમે ફ્રીડમથી રહેવાની છૂટ આપીએ છીએ કે આજે મારી પાસે આટલી જગ્યા છે તો એમને વડીલોને જ્યાં પણ બેસવું હોય ત્યાં બેસી શકે, પોતે સત્સંગ કરવાની ઈચ્છા હોય તો ભજન કરે, ભગવાનનું નામ લે, કોઈની સાથે વાતોચીતો કરવી હોય તો કરે અને જમવાના ટાઈમે જમી શકે છે, આરામ કરવાના ટાઈમે આરામ કરી શકે છે. આ બધી જ બાબતોમાં એની અમે એ ફ્રીડમથી એમની લાઈફ જીવવા માટેની છૂટ આપીએ છીએ. અલ્ટિમેટલી અમારો એક જ ગોલ છે કે જીવનના 60 વર્ષ સુધી જે વડીલોએ પોતે ઘણી એવી ઈચ્છાઓ છે કે જેને પૂરી કરી નથી, એ ઈચ્છાઓને પૂરી કરવાનો બીડું અમે ઝડપી રહ્યા છીએ. અને એનું એક સામાન્ય એક્ઝામ્પલ તમને હું આપું કે આજે 60 વર્ષની ઉંમરમાં ઘણા બધા વડીલ વ્યક્તિ એવું છે કે જેને ડાકોરના દર્શન કરવા હોય પણ ડાકોરના દર્શન કરવા માટેનો 60 વર્ષમાં ક્યારેય એને ચાન્સ ના મળ્યો હોય. અમે લોકો એવો પ્રયત્ન કરીએ છીએ કે એમને ડાકોર લઈ જઈએ અને ભગવાન રણછોડને એમને દર્શન કરાવીએ. આ દર્શન કરવાથી એના જીવનમાં જે ખુશીઓ મળશે ને અને જે એના દિલમાંથી આશીર્વાદ મળશે ને, બસ એના સિવાય અમારા જીવનમાં બીજું કશું જ નથી જોતું. આ અમારો પ્રયત્ન હંમેશા રહેતો હોય છે. ચોક્કસપણે તો અત્યારે હાલ આજે વેલેન્ટાઇન ડેનો દિવસ છે ત્યારે જે બાળકો છે જે પોતાના મા બાપને તરછોડી દેતા હોય છે ત્યારે આ તો એક પ્રેમનો દિવસ કહેવાય છે. અત્યારે કલ્ચર, ભારતીય સંસ્કૃતિ ખૂબ જ વિશ્વમાં પ્રસિદ્ધ થયેલી છે. લોકો આપણી સંસ્કૃતિને ફોલો કરે છે. ત્યારે હવે એ જોવાનું છે કે આજે જે મેસેજ આપવામાં આવ્યો છે ઘરડાઘરને લઈને, કારણ કે ઘરડાઘર હોવા ના જોઈએ, એનું કારણ એ છે કે જે મા બાપે તમને ઉછેર કર્યો છે, જે સૃષ્ટિમાં લાવ્યા છે, તે એક ભગવાન વિરુદ્ધ આપવામાં આવ્યું છે. ત્યારે મા બાપને ભગવાનની તરીકે પૂજવાય છે. ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે બાળકો પોતાના મા બાપને તરછોડી દેતા હોય છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. ત્યારે એ જ માનવું છે કે કારણ કે આ બાળકો જે અત્યારે ફોરેન કલ્ચર પાછળ વળ્યા છે, પોતાની જે મેરેજ લાઈફ પછી પોતાના પરિવાર તરફ ધ્યાન નથી આપી રહ્યા, કંઈક ને કંઈક પોતાના પરિવારની અંદર ઝઘડા, કોઈ ને કોઈ કંકાસને લઈને પોતાના મા બાપને તરછોડી દેતા હોય છે. ત્યારે આવું ના થવું જોઈએ, ઘરડાઘર પણ ના હોવા જોઈએ. ત્યારે આજે વેલેન્ટાઇન ડેના દિવસે ન્યૂઝ ફોર ઇન્ડિયાએ એક વૃદ્ધાશ્રમની મુલાકાત કરી હતી.